આપણે ગઈકાલે છે નાઇટ્રેશન પ્રોસેસની વાત કરી, બરાબર. આજે હવે આગળ આપણે જોઈએ પ્રોસેસનું નામ છે સલ્ફોનેશન. સલ્ફોનેશનની જે પ્રોસેસ છે એની માટે તમારે ઇલેક્ટ્રોફાઇલ કયો જોઈએ? ઇલેક્ટ્રોફાઇલ અહીંયા જોશે SO3 ગેસ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ નું સ્ટ્રક્ચર આવી રીતે હોય. આ ત્રણેય ઓક્સિજન માઇનસ ડેલ્ટા હોય, બરાબર છે. એટલે તમે વિચારી શકો કે આની ઉપર બહુ જ પોઝિટિવ ડેલ્ટા ચાર્જ હોય. ઓર વી કેન સે આનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે છે કોઈ એક સિલેક્ટ કરી લો તો સલ્ફર ઉપર છે પ્લસ ડેલ્ટા ચાર્જ પ્લસ ચાર્જ ડેવલપ થયો હોય. એટલા માટે થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પોતે જ ડાયરેક્ટલી ઇલેક્ટ્રોફાઇલ છે. આ બને કઈ રીતે? રિએજન્ટ આનો આ છે, બરાબર છે. ઇલેક્ટ્રોફાઇલ બને કઈ રીતે? તો એની માટે થઈને આપણે છે જોઈએ ઓલિયમ. ઓલિયમ એટલે એની ફોર્મ્યુલા છે H2S2O7. આ H2S2O7 હોય ને એને ઓલિયમ કહેવાય. ઇટ ઇઝ મિક્સચર ઓફ H2SO4 પ્લસ SO3. બીજું ચાલે ફ્યુમિંગ H2SO4. ફ્યુમિંગ H2SO4. ધ્રુમાયમાન સલ્ફ્યુરિક એસિડ જેની અંદરથી ફ્યુમ્સ નીકળતી હોય એવો, બરાબર. આની અંદર સલ્ફ્યુરિક એસિડની જ બીજા સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન થાય. એક H2SO4 ની બીજા H2SO4 સાથે રિએક્શન થાય. એક બની જશે H3O પ્લસ અને બીજું આવશે HSO4 માઇનસ. એકવાર SO3H બની જાય, બરાબર. એક વખત આ બની જાય એટલે બેન્ઝીન તરત જ આની ઉપર અટેક કરી દેશે. આ જે રિએક્શન છે એ રિવર્સિબલ છે. કેમ? તો કે SO3 ગુડ લિવિંગ ગ્રુપ ગેસ ખરી ને, આપણે કાલ વાત કરી હતી. ગુડ લિવિંગ ગ્રુપ પણ છે એટલે આ રિએક્શન સલ્ફોનેશનની રિએક્શન આખી રિવર્સિબલ હોય. અહીંયા આગળ એક H છે, ડબલ બોન્ડ O અને એક છે આપણી પાસે O માઇનસ. HSO4 માઇનસ અવેલેબલ છે. HSO4 માઇનસ પ્રોટોન ને લઈ લેશે અને એરોમેટિસિટી રિસ્ટોર કરશે. આવી રીતે આપણને સલ્ફોનિક ગ્રુપ બેન્ઝીન ઉપર મળે છે. હવે શું થાય તો કે એક આમાં H3O પ્લસ પણ રાખ્યું છે. એટલા કન્વર્ટ થઈ જશે SO3H અને H2SO4 છે એમાંથી ઓલ ઓવર H2O અહીંથી રિલીઝ કરાવશે. અહીંયા તો H2SO4 પાછું એક રીજનરેટ થઈ ગયો. આખી રિએક્શન છે એ રિવર્સિબલ હોય. આ રિએક્શન ની અંદર જ્યારે KH/KD નો સ્ટડી કર્યો, KH/KD, તો એ KH/KD એ ગ્રેટર ધેન 1 આવ્યું. ગ્રેટર ધેન 1 આવે એનો મીનિંગ શું થયો
આ સ્ટેપ પણ આરડીએસ છે. જો પ્રોટોન નીકળવાની સ્પીડ વધારે, ડ્યુટેરિયમ નીકળવાની સ્પીડ ઓછી, તો એનો મિનિંગ એવો થયો કે આ રિએક્શન રિવર્સિબલ છે. રિવર્સિબલ રિએક્શન માટે સ્પીડ ઓછી થઈ જાય, બરાબર. રેટ કોન્સ્ટન્ટ જે છે KH upon KD greater than 1, that is kinetic isotopic effect is observed. Isotopic effect is observed. રિએક્શન આખી રિવર્સિબલ છે. આ રિએક્શન છે એટલે બેન્ઝીન આપણે જો લઈએ અને બેન્ઝીનની અંદર વધારે અમાઉન્ટમાં H2SO4 નાખીએ, સલ્ફ્યુરિક એસિડ, તો આપણને છે એ શું મળે? મેઇનલી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ એની અંદર આપણે છે એને પાણી નાખીને ગરમ કરી દઈએ તો આપણને શું મળી જાય? બેન્ઝીન. ઉપરની પ્રોસેસને કહેવાય સલ્ફોનેશન, બરાબર છે. આ જે ઉપરની પ્રોસેસ છે ઇટ ઇઝ સલ્ફોનેશન. નીચેની જે પ્રોસેસ છે એ છે ડીસલ્ફોનેશન. તો ઘણી બધી જગ્યાએ આપણે બેન્ઝીન છે એને આપણે પ્રોટેક્ટ કરવા માટે આ રિએક્શનનો યુઝ કરશું. આમાંથી બીજા બહુ ક્વેશ્ચન્સ તમને નહીં પૂછાય, પણ બેન્ઝીનના સલ્ફોનેશન ને ડીસલ્ફોનેશનનો યુઝ થાય, બરાબર છે. જો તમે બેન્ઝીનની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખીને ગરમ કરો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં પાણી નાખી દો, જો ને અહીંયા આગળ વોટર રિલીઝ થાય છે ને, પાણી વધારો તો રિએક્શન કેમ જાય? બોલો, આ સાઈડ બેકવર્ડ જશે ને. આપણે તમે લોકો ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા જ છો, કોની કોન્સન્ટ્રેશન વધારો ઘટાડો? લી શેટેલિયર. લી શેટેલિયરને જ એપ્લાય કરવાનું છે અહીંયા આગળ. સલ્ફોનેશન, ડીસલ્ફોનેશન. એટલે એડ કરવો હોય તો પણ વાંધો નથી, રિમૂવ કરી દઈએ તો પણ વાંધો નથી. તો આ થઈ ગયું સલ્ફોનેશન. સલ્ફોનેશનની એક બીજી વાત કરી દઉં. એનિલિન છે, એનિલિન, એની સ્પેશિયલ વાત કરું છું. એનિલિનનું સલ્ફોનેશન તમારે આ સિલેબસમાં છે. એનિલિનનું આપણે છે એ જો સલ્ફોનેશન કરાવીએ, બરાબર છે, H2SO4 નાખીને, તો સૌથી પહેલા રિએક્શન કઈ થઈ જાય સાહેબ? એસિડ બેઝ. એનિલિન તો બેઝ છે ને, એક સારામાં સારો બેઝ. તો અહીંયા આગળ બનાવી દો NH3+ HSO4-. સોલ્ટ બની ગયું. સીધું આમાં બેન્ઝીનની અંદર રિએક્શન સ્ટાર્ટ ન થાય. હવે તમે એને ગરમ કરો છો તો આની અંદરથી H2O નીકળશે, અને એ H2O રિમૂવ થવાને લીધે થઈને અહીંયા આગળ બને NHSO3H. આ અનસ્ટેબલ છે. આની અંદર છે એ તરત એક રીઅરેન્જમેન્ટ થઈ જશે, અને રીઅરેન્જમેન્ટ થવાને લીધે થઈ ઓર્થો ઉપરનો ગ્રુપ પેરા ઉપર રિપ્લેસ થશે. આ SO3H છે ને, એ પેરા પોઝિશન એથી હાઇડ્રોજન ઉપર મોકલી દે ને, પોતે ત્યાં નીચે ટ્રાન્સફર થઈ જાય. એક રીઅરેન્જમેન્ટ ઓબ્ઝર્વ થાય. અને અહીંયા આગળ હજી પાછું અટકે નહીં. ઉપર તો બેઝ છે, કારણ કે આની પાસે લોન પેર છે ને, SO3H તો બહુ સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇનઓર્ગેનિક ફેમિલી. તો તરત જ એ પોતાનો પ્રોટોન છે એ ઉપર ટ્રાન્સફર કરી દે રિંગ ઉપર NH3+, અને નીચે આવશે SO3-. અચ્છા, એક જ કમ્પાઉન્ડ ની અંદર આવા પ્લસ માઇનસ બે એન્ડ બને એક જ કમ્પાઉન્ડમાં, તો આને છે એ બોલે ઝ્વિટર આયન. તમે બાયોલોજીમાં ક્યાંક શીખ્યા હશો, ઓલ એમિનો એસિડ સાથે એમિનો એસિડમાં છે ને ઝ્વિટર આયન. હા, ડાયપોલર આયન હોય, ઝ્વિટર આયન હોય. તો મેઇનલી આ સ્વરૂપમાં જ મળે. આનું નામ છે સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ.
થાય છે ખરી, પણ આવી રીતે થાય, બરાબર? સીધું ન થાય. એસિડ બેઝ રિએક્શન થઈને પછી ડિહાઇડ્રેશન થયા પછી સલ્ફોનેશન થાય. અને સલ્ફોનેશન છે એમાં ગ્રુપને રિમૂવ કરવું ઈઝી છે આપણી માટે. હેલો સર. હેલો સર. સર અમે હમણાં જોઈન થયા છે તો તમે કેટલું ચલાવ્યું છે? સર અમે હમણાં જોઈન થયા છીએ તો તમે કેટલું ચલાવ્યું છે? હવે કોઈ એવું હોય તો મને છે ને ચેટમાં લખી આપો, કારણ કે તમારા જે સિસ્ટમનો અવાજ એટલો બધો આવે છે. મને એકને જ આવે છે કે બાકીનાને આવે છે? આપણે બધાને આવે છે. હેલો સર. હા બોલો. અમે હમણાં જોઈન થયા છે તો તમે કેટલું ચલાવ્યું છે? કઈ નહીં, 5 મિનિટનું વ્યૂ છે, તમે લોકો થોડું જોઈ લેજો. આ બહુ એવું ઇમ્પોર્ટન્સ નથી. આમાં જે મેઇન કામની વાત છે ને એ અહીંયા આગળ કરેલી છે. બેન્ઝિનનું સલ્ફોનેશન કરો ને તો રિંગ ઉપર SO3H ગ્રુપ આવે, અને આમાં પાછો વોટર એડ કરો ને તો SO3H ગ્રુપ સલ્ફર ડાયોક્સાઇડ, આ ટ્રાયોક્સાઇડ છે ને નીકળી પણ જાય. આને ડીસલ્ફોનેશન કહેવાય. ગેસિયસ લિવિંગ ગ્રુપ છે એટલે એને તમે ઇઝીલી રિમૂવ કરી શકો એવી મેં માહિતી આપી આમાં, બરાબર છે? કામની વસ્તુ આ છે. ઉપરના વાળામાંથી કઈ ક્વેશ્ચન બહુ નહીં આવે. આ કામની વસ્તુ છે, આનો આપણે આગળ યુઝ પણ કરશું. ઓકે. પછી બીજી વાત એ કરી કે એનિલિનનું સલ્ફોનેશન કરો તો પેલા એસિડ બેઝ રિએક્શન થાય, કરવાથી H2O રિમૂવ થાય અને એક ટાઈપનું માઇગ્રેશન થાય. SO3H જે નાઇટ્રોજન સાથે છે એ પેરા પોઝિશન હાઇડ્રોજન સાથે એક્સચેન્જ થઈ જાય એટલે આવું બનશે. પણ હવે આ નીચે વાળો ભાગ એસિડ અને ઉપરનો ભાગ બેઝ, તો એની અંદરથી સ્વીટર આયન બને. આટલી વાત કરી. ઓકે. નેક્સ્ટ Fiedel-Crafts alkylation. Fiedel-Crafts alkylation. આનો ઇલેક્ટ્રોફાઇલ કયો છે? ઇલેક્ટ્રોફાઇલ છે કાર્બોકેટાઇન અથવા તો પાર્શિયલ કાર્બોકેટાઇન. રિએજન્ટ જેમાંથી કાર્બોકેટાઇન બનતા હોય ની બધી રિએક્શન ચાલે, બધી એકો એક. જેમ કે ચલો હું અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ લઈ, આની અંદર AlCl3 એડ કરી દઉં. AlCl3 તો ખબર ને, અહીંયા આગળથી ClBr જે કોઈ પણ હોય એને ઉપાડે. કાર્બોકેટાયન પ્લસ Cl4 માઇનસ. જે કોઈ પણ તમને કાર્બોકેટાયન બનાવવાની રિએક્શન્સ આવડતી હોય એ બધી પાર્શિયલ કાર્બનમાં FeCl3 લો તો FeCl પાર્શિયલ કાર્બોકેટાયન. હેલો સર. બોલો. સર તમારો અવાજ કપાય. આને એવી ટેન્ડન્સી હોય કે પાર્શિયલ કાર્બોકેટાઇન બનાવો તો ચાલો તો કોઈ પણ રીતે તમે છે એ કાર્બોકેટાઇન બનાવવાની મેથડ યાદ કરો, કોઈ પણ ચાલશે, બરાબર? આલ્કોહોલ લઈને આપણે એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખી દઈએ તો યાદ છે ને, આલ્કોહોલનું પ્રોટોનેશન થાય, H2O નીકળી જાય. આ બધી પણ મેથડ આપણે કરેલી છે. અહીંયા આગળ કાર્બોકેટાયન અને H2O લિવિંગ ગ્રુપમાં દૂર થઈ જશે. તો કાર્બોકેટાયન બનાવવાની કોઈ પણ મેથડ ચાલશે. માનો કે મને આલ્કીન આપ્યો છે અને હું આમાં પ્રોટોનેશન કરું આલ્કીનનું, તો આલ્કીનના પ્રોટોનેશન થી પણ કાર્બોકેટાયન બન્યો. જેટલી કોઈ પણ રિએક્શન્સ તમને કાર્બોકેટાયન બનાવવાની યાદ છે ને બધી રિએક્શન. ડાયઝોટાઇઝેશન, NaNO2 અને HCl. સાહેબ પેલા આની અંદરથી બને N2 પ્લસ Cl માઇનસ,
N2 તો બહુ સારો એવો લિવિંગ ગ્રુપ છે. N2 નીકળી જશે ને આપણને મળશે R+. તો જે પણ કઈ અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવવાની રિએક્શન્સ એક આની કરતા નવી કોઈ મળે તોય ચાલે, પણ કાર્બોકેટાઇન બનવા જોઈએ. એકવાર કાર્બોકેટાઇન બની ગયા એની પછી બેન્ઝીન છે એ તરત અટેક કરી દે છે. ચલો આ કાર્બોકેટાઇન R+ બની ગયા, તરત જ બેન્ઝીન નો અટેક. આ જે સ્ટેપ છે એ જ કયું છે? RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. એક અલ્કાઇલ ગ્રુપ છે, એક H છે, પ્લસ ચાર્જ, વિલેન્ટ કોમ્પ્લેક્સ કહેવાય આને. હવે RDS ની અંદર જે કોઈ અહીંયા આગળ રિલેટિવ ગ્રુપ હશે એ આવશે ન્યુક્લિયોફાઇલ ને પ્રોટોન ને લઈ જશે. પ્રોટોન રિમૂવ થાય એટલે આપણને ફાસ્ટ સ્ટેપ ની અંદર આલ્કાઇલ બેન્ઝીન મળે. તો આની ઓલ ઓવર રિએક્શન થઈ. પ્રેક્ટિસ કરીએ આપણે. કાર્બોકેટાઇન જે બનતા હોય તેની રીઅરેન્જમેન્ટ કરાવી હોય તો કરાવવાની, બરાબર છે? રીઅરેન્જમેન્ટ થતી હોય તો કરી દેવાની. ચલો માનો કે બેન્ઝીન CH3Cl AlCl3 શું બનાવીએ? બોલો. ટોલ્યુઇન. ટોલ્યુઇન પ્લસ HCl. આ નહીં લખો ચાલશે, HCl ની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ પ્રોડક્ટ લખો. રીઅરેન્જમેન્ટ થતું હોય તો કરવાનું ભાઈ. જેમ કે અહીંયા આગળ છે એ AlCl3 અને 1 ક્લોરોપ્રોપેન. કયો કાર્બોકેટાઇન બને? અહીંયા આગળથી Cl ગયો તો Cl જવાથી 1 ડિગ્રી કાર્બોકેટાઇન બન્યો. આ 1 ડિગ્રી કાર્બોકેટાઇન તરત જ રીઅરેન્જ થઈ જશે 2 ડિગ્રીમાં. અને હવે આની ઉપર બેન્ઝીન નો અટેક, એટલે પ્રોડક્ટ આવી રીતે બને, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ સબસ્ટન્સ નું સિમ્પલ નેમ છે ક્યુમિન. ક્યુમિન, બરાબર છે? ક્યુમિન એવું આનું નામ છે. આ યાદ રાખવાનું. કાર્બોકેટાયન જે સ્ટેબલ બને એની પછી બેન્ઝીન નો અટેક કરાવવાનો, બરાબર? ચાલો આવી રીતે એક એક્ઝામ્પલ લઉં છું. અહીંયા આગળ બેન્ઝીન અને H2SO4. આલ્કિન નું તો પેલા શું કરો તમે? પ્રોટોનેશન. તો આલ્કિન નું પ્રોટોનેશન કરી દો. અહીંયા પ્લસ ચાર્જ બન્યો. આ સ્ટેબલ નથી, જો બેન્ઝાઇલિક પોઝિશન ઉપર લઈ આવો તો સ્ટેબલ થાય. તો રીઅરેન્જમેન્ટ હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી દો. હવે તો સ્ટેબલ છે ને, રેઝો સ્ટેબલ થઈ ગયું. હવે આની ઉપર બેન્ઝીન અટેક કરવા માટે આવી શકે. હવે આની ઉપર બેન્ઝીન નો આપણે છે અટેક કરાવીએ. ચલો બેન્ઝીન નો અટેક થાય ત્યાં તો આપણે અહીંયા આગળ શું લખી દઈએ? ડાયરેક્ટ પીએચ. ચાલે? જે કોઈ પણ તમને રિએક્શન્સ યાદ છે એ બધી રિએક્શન, બરાબર? ચલો બેન્ઝીન, આની અંદર આપણે લઈ લઈએ પ્રોપિન અને H3PO4. સાહેબ પ્રોપિન અને H3PO4 શું બને આમાં? આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન. ફરીથી ક્યુમિન. ચલો સલ્ફ્યુરિક એસિડ. હવે તમે લોકો જાતે લખો, બધી પ્રોડક્ટ છે એ જાતે વિચારીને લખો, બરાબર? ઘણું બધું મેં અહીંયા આગળ કહી દીધું.
જેટલા રીઅરેન્જમેન્ટ થતા હોય એ બધા કરી દેવાના. ચલો પેલામાં શું કરશો? કાર્બોકેટાઇન તમે બનાવો. આ કાર્બોકેટાઇન રીઅરેન્જ થાય તો 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ શકે. 3 ડિગ્રીમાં કન્વર્ટ થયા પછી હવે આની ઉપર બેન્ઝીનનો અટેક, એટલે અહીંયા આગળ હું જોઈન્ટ કરી દઉં છું પીએચ, ફિનાઇલ. N2 પ્લસ, અને એ તો લિવિંગ ગ્રુપ છે એટલે 4 મેમ્બરની રિંગની ઉપર પ્લસ ચાર્જ. ચલો આ તો રિંગ કોન્ટ્રાક્શન થશે, અને હવે ધ પ્રોડક્ટ સાયક્લોપ્રોપાઇલ બેન્ઝીન. અને આપણે જે એક્સપાન્ડ કરીએ તો ફાઇનલી આવી રીતે આપણને મળશે. અને હવે એની ઉપર બેન્ઝીનનો અટેક કરાવી દઈએ. આ પ્રોડક્ટ મળવી જોઈએ. કાર્બોકેટાઇન શીખ્યા છો એનું એ જ બધું કરવાનું છે, પણ ખાલી અહીંયા બેન્ઝીન સાથે બેન્ઝીન એઝ એ ન્યુક્લિયોફાઇલ અટેક કરશે, બીજું નવું નથી કઈ. સમટાઇમ્સ ધીસ રિએક્શન મે બી ઇન્ટ્રામોલેક્યુલર ઓલ્સો. આ રિએક્શન કેટલીક વખત ઇન્ટ્રામોલેક્યુલર પણ હોય. ઇન્ટ્રામોલેક્યુલર હોય ઇન ધ સેન્સ ચલો આમાં આપણે એડ કરી દઈએ સલ્ફ્યુરિક એસિડ. જેવો સલ્ફ્યુરિક એસિડ એડ કરી દેશો એટલે પ્રોટોનેશન થઈ જશે, અને અહીંયા આગળ આવશે પ્લસ ચાર્જ. અંદરથી જ આ પાઈ બોન્ડ છે અહીંયા આગળ અટેક કરી દે, અને પાઈ બોન્ડ છે એ ત્યાંથી અટેક કરશે તો રિંગ બની જાય. આને આપણે જો પેલેડિયમ કે સિલેનિયમ આની સાથે હીટિંગ કરીએ, અથવા તો પેલેડિયમની સાથે હીટિંગ કરીએ. પેલેડિયમની નેચરલ ટેન્ડન્સી શું છે? હાઇડ્રોજન ખેંચી લેવાની. સારો એવો એડઝોર્બન્ટ છે, હાઇડ્રોજનને ખેંચવાની ટેન્ડન્સી. સિલેનિયમમાં પણ એવું. સિલેનિયમ શું કરે? પોસિબલ હોય તો બધા પાસેથી હાઇડ્રોજન લઈ જાય, અને હાઇડ્રોજન લઈ લેશે એટલે શું બનશે? તો કે બાજુવાળી રિંગ છે એ પણ બેન્ઝીનમાં કન્વર્ટ થઈ જશે. મિથાઇલ નેપ્થેલિન ઇઝ ધ પ્રોડક્ટ. અને ઇન્ટ્રામોલેક્યુલર ફિડલ ક્રાફ્ટ કહેવાય. ઇન્ટ્રામોલેક્યુલર ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. AlCl3. પેલા કોઈ એક ઉપર કાર્બોકેટાઇન બનશે ને બેન્ઝીનની સાથે જોઈન્ટ કરો. ફરીથી આની AlCl3 સાથે રિએક્શન કરો ભાઈ. સિલેનિયમ સાથે આને હીટિંગ કરી દો. આ બધી ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન જ છે. એક ક્વેશ્ચન આપું છું, ક્વેશ્ચન છે એ પૂરો કરો. અલગ પેજ ઉપર લખું, ચાલો.
આ બધા ક્વેશ્ચન્સ ને લેન્ડસ્કેપ ક્વેશ્ચન કહેવાય. અને આમાં તમને આવા ક્વેશ્ચન આપીને એવું પૂછે કે આ ક્વેશ્ચન ની અંદર એ બી સી શું છે, ડી ઈ એફ શું છે, જી એચ શું છે, આવી રીતે. બધી રિએક્શન્સ પ્રોપર કરી હોય, બધો આઈડિયા હોય તો જ જવાબ આવે, અધરવાઇઝ આઈડિયા નો આવે, એમાં જવાબ નહીં આવે. ચલો સોલ્વ કરીએ. સૌથી પહેલું તો અહીંયા આગળ આપણને આપ્યું છે CaC2, કેલ્શિયમ કાર્બાઇડ. આમાં હાઇડ્રોલિસિસ કરો એટલે શું બને? એસિટિલિન ગેસ પ્રોડ્યુસ થાય. અને 3 મોલ એસિટિલિન ગેસ Fe ની પ્રેઝન્સમાં શું બનાવે? બેન્ઝીન. આ રિએક્શન કરાવેલી હતી કે નહીં? 3 એસિટિલિન છે એકબીજાની સાથે જોઈન થાય તો શું બનશે? બેન્ઝીન. હવે બેન્ઝીન ની અંદર CH3Cl અને AlCl3. આ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન થાય, શું બની ગયું? ટોલ્યુઇન. ટોલ્યુઇન ની અંદર KMnO4 અને KOH. KMnO4 KOH બેન્ઝાઇલિક હાઇડ્રોજન છે. બેન્ઝીન રિંગ ઉપર ગમે એટલા લાંબા કાર્બન હોય, એક જ પ્રોડક્ટ બને, COOH. ઓક્સિડેશન કરાયું હતું, સાઇડ ચેઇન ઓક્સિડેશન. હવે COOH નું રિડક્શન આપણે કર્યું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LAH. LAH રિડક્શન કરીને શું બનાવશે ભાઈ? CH2OH. CH2OH માં એડ કરી દીધું પાછું PCC, pyridinium chlorochromate. PCC તો ખબર ને, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, આરડીઆઈ સુધી જઈને પછી સ્ટોપ થઈ જાય. pyridinium chlorochromate. અચ્છા, એની અંદર ટોલેન્સ રિએજન્ટ છે જો, અને ટોલેન્સ આલ્ડીહાઇડ ને શેમાં કન્વર્ટ કરી દે? એસિડમાં. તો સાહેબ અહીંયા COH, અને એક વખત આ બની ગયા પછી એની અંદર શું એડ કર્યું? NaOH અને CaO હીટિંગ. આને સોડા લાઇમ કહેવાય. અને સોડા લાઇમ શું કરે? ડીકાર્બોક્સિલેશન. ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ બેન્ઝીન. એટલે આ તો મેં તમને નમૂનો આપ્યો, આવા ઘણા બધા હોઈ શકે. આ રિએક્શન આમ તો સારી છે, પણ આ રિએક્શનની અમુક લિમિટેશન પણ છે. લખો લિમિટેશન્સ. જો આની અંદર કોઈ EDG આવેલું હોય, ઇન પ્રેઝન્સ ઓફ EDG, ફોર એક્ઝામ્પલ જેમ કે આપણી પાસે NH2 છે, NHR છે, લોન પેર વાળા, બરાબર, NR2 છે. આવા કોઈ પણ ગ્રુપ આવેલા હોય તો આ રિએક્શન નો થાય, ફેલ થઈ જાય. એનિલિન એના ડેરિવેટિવ નું ક્યારેય તમારે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ન કરાય. રીઝન શું સાહેબ? આપણે એનિલિન લઈએ, અચ્છા, આલ્કાઇલેશન કરવા માટે તમે આમાં એડ શું કરવાના? AlCl3.
AlCl3 પોતે લુઈસ એસિડ, તો એ સીધો એનિલિન ને જ પકડે, એનિલિન ની લોન પેર લઈ જાય, અને એનિલિન ની લોન પેર ત્યાંથી વહી ગઈ તો શું બની ગયું? NH2 AlCl4 માઇનસ અને અહીંયા આગળ પ્લસ. આ જે રિંગ ઉપર આવો ગ્રુપ બને ને એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. ઇટ ઇઝ ડીએક્ટિવેટિંગ ગ્રુપ. રિંગ ને ડીએક્ટિવ કરી દે, બરાબર. બેન્ઝિન રિંગ ને કામ કરતી બંધ કરી દે. લકવા થઈ ગયો ભાઈ, હવે કઈ ન થાય. હવે આમાં આગળ રિએક્શન ન થાય, કેટાલિસ્ટ જ તમારો ડિસ્ટ્રોય થઈ ગયો. બેન્ઝિન રિંગ ઇઝ ડીએક્ટિવેટેડ. તો એનિલિન એના ડેરિવેટિવ નું ક્યારે આપણે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન નહીં કરી શકીએ, પોસિબલ નથી. સેકન્ડ, in presence of EWG અમુક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એવા હોય જેમ કે નાઇટ્રો છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, આવા ગ્રુપ આવેલા હોય તો આનું પણ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કોઈ દિવસ ના થાય. નાઇટ્રોબેન્ઝિન નું તમે કરવા જાઓ તો રિએક્શન છે એ પોસિબલ જ નથી. રિએક્શન કેમ પોસિબલ નથી ભાઈ? નાઇટ્રોબેન્ઝિન એન ડબલ બોન્ડ ઓ બેન્ઝિન માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચી જાય, અને બેન્ઝિન માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી જાય એટલે બેન્ઝિન કાર્બોકેટાઇન ને ઇલેક્ટ્રોન આપવા માટે સમર્થ નથી હવે. બરાબર છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન નાઇટ્રોબેન્ઝિન is so much less that it is not able to donate. એ હવે આપવા માટે સક્ષમ નથી, તો પછી આનું આપણે ક્યારેય ફિડલ ક્રાફ્ટ રિએક્શન નહીં કરાવીએ. સાઇનાઇડ હોય કોઈ પણ સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપના નહીં થાય ભાઈ, સ્ટ્રોંગ ના નહીં કરવાના, બરાબર છે. એક પ્રોબ્લેમ એ છે કે આની અંદર રીઅરેન્જમેન્ટ થઈ જાય. રીઅરેન્જમેન્ટ ઇઝ ધ પ્રોબ્લેમેટિક પોર્શન જ છે ને. બનાવવું હોય કાંઈક અને બની જાય ક્યાંક તો રીઅરેન્જમેન્ટ થઈ જાય છે. એને આપણે સ્ટોપ ન કરી શકીએ ક્યારેય રીઅરેન્જમેન્ટને. ફોર્થ નંબરનો પ્રોબ્લેમ પોલી આલ્કાઇલેશન થઈ જાય. પોલી આલ્કાઇલેશન. પોલી આલ્કાઇલેશન એટલે શું સાહેબ? AlCl3 નાખ્યું, સાંભળો, અહીંયા આગળ ખાલી બેન્ઝિન છે અને આની અંદર છે એ તમે એવું સમજો ને કે અમુક CH3Cl આવા કાર્બોકેટાઇન અવેલેબલ છે. આવો કાર્બોકેટાઇન મિક્સચરમાં અવેલેબલ હશે CH3+. હવે બરાબર વિચારો, ટોલ્યુઇન બન્યું, ટોલ્યુઇનમાં તો હાઇપર કોન્જુગેશન થાય, અને હાઇપર કોન્જુગેશન થી બેન્ઝિનની અંદર ઇલેક્ટ્રોન આવે, અને બેન્ઝિનમાં ઇલેક્ટ્રોન આવે એટલે બેન્ઝિન કરતા રિએક્ટન્ટ કરતા એની પ્રોડક્ટ વધારે ઇલેક્ટ્રોન રીચ છે, આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે. તો પછી હવે આવડો આ CH3 પાર્શિયલી પોઝિટિવલી ડેલ્ટા ચાર્જ જોવે, ક્યાં હારો માલ છે, આ કે આ? તો કે આ, બરાબર. એની પાસે બધું સારું સારું છે. શું છે સારું સારું? મિથાઇલ. તો પછી ત્યાં જ ચોંટવા જોઈએ ને, બરાબર. તો આને મૂકે પડતો અને આની હારે ફરીથી રિએક્શન કરી નાખે. કરવાની હોય રિએક્શન આની હારે એકવાર ને થઈ જાય બીજાની હારે, પ્રોડક્ટની હારે, એટલે પ્રોડક્ટને જ ઉપાડે. તમને એવું હોય કે હું આમાં એક મિથાઇલ ગ્રુપ નાખું પણ આની અંદર છે એ બે મિથાઇલ ગ્રુપ એન્ટર થઈ જાય, ફાઇનલ પ્રોડક્ટની અંદર ઓર્થોન પેરા વાળી પ્રોડક્ટ છે આવી બની જાય, તો એક કરતા વધારે વખત CH3 ગ્રુપ એન્ટર થઈ જાય તો આપણે એક પ્રોબ્લેમ કહેવાય. આપણે આને બનતા ન અટકાવી શકીએ. ઇનફેક્ટ ટોલ્યુઇન તો ઓછો બને, આ બે વધારે બને, પિત્તળિયાઓ, બરાબર. આપણે આને બંધ નહીં કરી શકીએ કારણ કે રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટ વધારે રિએક્ટિવ છે.
તો આ 4 પ્રોબ્લેમને લીધે થઈ અને આપણે આ 4 પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડે. 4 નહીં, 4 માંથી 2 નું તો લાવવું જ પડે, એક આ પોલી આલ્કાઇલેશન નું અને આ રીઅરેન્જમેન્ટ નું. બીજા 2 માં તો આપણું બહુ કઈ હાલે નહીં, એ તો નથી થવાની, નથી જ થવાની. એનિલિન વાળામાં તો કઈ આપણે ન કરી શકીએ, નાઇટ્રો વાળામાં આપણે કઈ ના કરી શકીએ, પણ આ 2 નું તો સોલ્યુશન આવવું જોઈએ. તો પછી એ 2 નું સોલ્યુશન છે એ ફરીથી નવી રિએક્શન ફાઇન્ડ આઉટ કરી. એ રિએક્શન નું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન. આલ્કાઇલેશન હતું, આ એસાઇલેશન છે. આમાં ઇલેક્ટ્રોફાઇલ કયો? ઇલેક્ટ્રોફાઇલ છે આર, સી ડબલ બોન્ડ ઓ અને પ્લસ, અને એસાઇલ ગ્રુપ કહેવાય, એસાઇલિયમ કેટાયન કહેવાય. અને આ એસાઇલિયમ કેટાયનમાં જો ઓક્સિજન ઉપર લોન પેર છે, બેક બોન્ડ થી ત્યાં જોઈન્ટ થઈ જાય. બેક બોન્ડ થી ઇલેક્ટ્રોન આપી દે. આ કાર્બોકેટાયન છે એ કોઈ દિવસ આગળ રીઅરેન્જમેન્ટ ન કરી શકે, બરાબર? રીઅરેન્જમેન્ટ, ફર્ધર રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ ડ્યુ ટુ આલ્ફા ઇફેક્ટ ઓફ ધીસ ઓક્સિજન એટમ. બેક બોન્ડ થઈ જશે ને, આગળ જવાનો કોઈ ચાન્સ નથી, રીઅરેન્જમેન્ટ આમાં ન થાય. અલગ અલગ આપણે છે આની માટે થઈને રિએજન્ટ્સ લઈએ છીએ. પેલો રિએજન્ટ છે એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ ની ફોર્મ્યુલા શું? COCl. અને આની અંદર શું એડ કરી દેવાય? AlCl3. જો તમને જે કાંઈ યોગ્ય લાગે એ બધા લઈ શકાય. ZnCl2, FeCl3, BF3, SBF, SBF5, ઘણા બધા છે હો, ઘણા બધા. લુઈસ એસિડ કોઈ પણ ચાલે, આગળનામાં લુઈસ એસિડ કોઈ ચાલે, પણ તમારે ખાલી આઈડિયા રહેવો જોઈએ કે આ ભાઈ કાર્બોકેટાઇન બને છે આમાંથી. ચલો આમાંથી જેવો Cl ત્યાંથી નીકળી જાય એટલે શું બની જશે? R, C ડબલ બોન્ડ O પ્લસ બની ગયું. એસિડ ક્લોરાઇડ નો યુઝ થાય આમાં, બરાબર? બીજો કોનો યુઝ કરીએ કે બીજો આપણે યુઝ કરી શકીએ એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ છે AlCl3. આ તરત અહીંથી બહાર નીકળી જશે. શું બની ગયું? R, C ડબલ બોન્ડ O પ્લસ, અને એક આવી જશે R, C ડબલ બોન્ડ O, AlCl3 માઇનસ. અહીંથી આખો બોન્ડ બ્રેક થઈ જાય, બરાબર? અહીં આગળથી તમારે આખો બોન્ડ બ્રેક કરી દેવાનો. તો એસિડ ક્લોરાઇડ ચાલે. અચ્છા, સક્સિનિક એનહાઇડ્રાઇડ. આ પણ ચાલી શકે ને. સાયક્લિક એનહાઇડ્રાઇડ લઈ લઈએ, કેમ ભાઈ? બોન્ડ બ્રેક કરી દો આની અંદર અહીંથી અહીંયા. એનહાઇડ્રાઇડ બધા ચાલે છે, એસિડ ક્લોરાઇડ આની અંદર ચાલે છે. ચલો રિએક્શન બનાવીએ. મિકેનિઝમ કેવી હોય તો કહી દઈએ એકવાર. બધા ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન EAS પછી સેમ વે માં જ ચાલે, બરાબર?
એક જ પેટર્ન હોય. ભૂલ આવે ને બાપુની પેટર્ન નો એક જ સવાલ. બરાબર. ચલો AlCl3 કે એવું કોઈ આવશે અને ફર્સ્ટ સ્ટેપમાં પ્રોટોનને એલિમિનેટ કરી દેશે. પ્રોટોનના ઇલેક્ટ્રોન અંદર આવી ગયા. આમાં રીઅરેન્જમેન્ટ નો ક્યારેય પ્રોબ્લેમ ન આવે. બરાબર. આ સી ડબલ બોન્ડ ઓ અને પછી અહીંયા આગળ આર. રીઅરેન્જમેન્ટ ઇઝ નો લોંગર પ્રોબ્લેમ. અચ્છા, પોલી સબસ્ટિટ્યુશન નો પ્રોબ્લેમ હલ થઈ ગયો. આમાં આને કમ્પેર કરો તો બેન્ઝીનમાં અને અહીંયા આગળ સી ડબલ બોન્ડો આવ્યા. સી ડબલ બોન્ડો તો લુખ્ખો ગ્રુપ છે ને, એક્સ ડબલ બોન્ડ વાય. બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન લઈ જાય, માઇનસ એમ ઇફેક્ટ. તો બેન્ઝીનમાં જો આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી છે તો આનું પોલી સબસ્ટિટ્યુશન ન થાય. બરાબર. એક વખત સી ડબલ બોન્ડ આવી ગયો એટલે હવે આમાં તો આજ શું કરશે, બેન્ઝીન પાસેથી જ ઇલેક્ટ્રોન લઈ જશે. જો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ઓછા હોય તો હવે પોલી સબસ્ટિટ્યુશન કેમ થાય? પોસિબલ નથી. તો બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા આપણા અહીંયા. ચલો પ્રેક્ટિસ કરીએ આની. CH3COCl AlCl3 શું પ્રોડક્ટ લખશો? COCH3 આનું નામ શું છે? એસિટોફિનોન. એસિટોફિનોન. ચલો આનો લેવું હોય તો બીજું કયું લેવાય? CH3CO twice O AlCl3. તો પણ પ્રોડક્ટ તો આ જ બનશે. સાઈડમાં અહીંયા આગળ HCl રિમૂવ થાય, આમાં એસિટિક એસિડ રિમૂવ થાય. રીઅરેન્જમેન્ટ આની અંદર નહીં થાય ક્યારે. પ્રોપાઇલ બેન્ઝીન બનાવવું. ચાલો મારે પ્રોપાઇલ બેન્ઝીન. આ સી ડબલ બોન્ડ ઓ ને Cl AlCl3. એકવાર બની ગયું આ પ્રોપિયોફિનોન, એસિટોફિનોન, આ પ્રોપિયોફિનોન. હવે આની અંદર વુલ્ફ કિસ્નર રિડક્શન કરી દો અથવા ક્લેમેન્સન રિડક્શન કરી દો. વુલ્ફ કિસ્નર ને ક્લેમેન્સન તો શું કરે? સી ડબલ બોન્ડો ને CH2 માં કન્વર્ટ કરી દે. આઈડેન્ટિફાઈ C. ચાલો પ્રોડક્ટ મળી છે એમાં.
શું થશે? આને આપણે કેવી રીતે લખી દઈએ? ચલો સી અહીંયા આગળથી રિમૂવ થાય, AlCl3 કાર્બોકેટાઇન બને, આ અંદરથી અહીંયા અટેક કરી દેશે, એટલે જે એ પ્રોડક્ટ બને છે એ કંઈક આવું હશે. વુલ્ફ કિશનર અથવા તો ક્લેમન્સન કરીએ એટલે સી ડબલ બોન્ડ કમ્પ્લીટલી ત્યાંથી નીકળી જશે અને સિલેનિયમ સાથે હવે આપણે હીટિંગ કરાવ્યું, નેપ્થેલિન બનશે. ફાઇનલ પ્રોડક્ટ છે નેપ્થેલિન. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે, નેપ્થેલિન છે. ચલો ધ્યાન આપો. હું અહીંયા આગળ લઈ લઉં છું સક્સિનિક એનહાઇડ્રાઇડ. હમણાં પેલી વાત કરી હતી ને આપણે, સી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ AlCl3. ક્યાં અટેક કરાવશો બેન્ઝિનનો? બોલો. અહીંયા આગળ છે એ બેન્ઝિનનો આ જે પોઝિશન છે એ અહીંયા આગળ અટેક કરશે. આ તો એટલું રિમૂવ થઈ જ જવાનું છે. પહેલી જે પ્રોડક્ટ બને એ કંઈક આવી બનશે. સાઈડમાંથી અટેક કરાવવાનું લખીએ તો એ વધારે બેટર રહેશે. ચાલો આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા સી ડબલ બોન્ડ ઓ, આ ઓ અને એચ કરી દો. AlCl3 તો અલ્ટિમેટલી કેટેલિસ્ટ છે ને, તો અહીંથી જે હાઇડ્રોજન નીકળ્યો છે અહીંયા આગળ OH માં આવી જશે. SOCl2 નાખ્યું. SOCl2 OH ને સબસ્ટિટ્યુટ કરીને Cl આપે. ફરીથી AlCl3. હવે AlCl3 શું કરશે? રિંગ બનાવશે. ચલો વુલ્ફ કિશનર. અને હવે પેલેડિયમ હીટિંગ અથવા તો સિલેનિયમ અને હીટિંગ. એક આખી નવી રિંગ બની ગઈ. એરોમેટિક નવી રિંગ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી આપણે. એડવાન્સ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે આ જે આપણે અત્યારે સોલ્વ કર્યો ને આખો. એક નવી રિંગ તમારે બનાવવી હોય ને તો આ કામ લાગે. બરાબર છે? આ જે આટલો આખો ભાગ છે એ અહીંયા આગળ એક આખી નવી રિંગ બનાવી દેજો. ચલો તમને ક્વેશ્ચન પૂછીએ. આ સિક્વન્સ જોઈ લો. અચ્છા આપણે એક કામ કરીએ. આપણે આ કરીએ રિએક્શન, પણ આવી રીતે કરીએ. નેપ્થેલિન લિંક કરીએ. લખો ત્યારે પ્રોડક્ટ.
હેલો સર. બોલો. સર એન્થ્રાસીન. ઓકે. જવાબ સાચો જ છે ભાઈનો, પણ અધૂરો છે. કેમ અધૂરો? આપણે અત્યારે જોયું સાહેબ, આમાં એક રિંગ બને તો અહીંયા આગળ નેપ્થેલિન હતું તો એન્થ્રેસિન બનશે. એક રિંગ અહીંયા આગળ વધારે જોઈન્ટ થઈ, નેપ્થેલિન હોય તો એમાંથી એન્થ્રેસિન બને. પણ એન્થ્રેસિન બને તો સાથે સાથે એનો પોઝિશનલ આઇસોમર ફિનાન્થ્રીન નો બને ભાઈ? કેમ અહીંયા આ અલગ પોઝિશન નથી? આ બંનેને તો પીઆઈ કહેવાય ને, પોઝિશનલ આઇસોમર્સ. તો પછી બે બને. અચ્છા, ખાલી એન્થ્રાસિન બનાવવું હોત તો આપણે આવું કર્યું હોત. આપણે આ કમ્પાઉન્ડ લઈ લઈએ, જો હેલિક એનહાઇડ્રાઇડ, અને ઉપરવાળા બધા જ સ્ટેપ કરીએ, બધું પરફોર્મ કરીએ તો આમાં બને. આની અંદર આવી જ પ્રોડક્ટ બનશે, પણ હવે ખાલી એન્થ્રાસિન બનશે. સમજાઈ ગયું ને? આમાં તો બેન્ઝીન છે ને, ગમે એ પોઝિશન ઉપર લગાડો આ જ બનશે. આમાં બે રિંગ થશે. જો આ રિંગ એરોમેટિક બનશે હવે, અને એક એની સાથે ઓલરેડી એટેચ છે. પોલી આલ્કાઇલેશન ને એ બધું તો આની અંદર હવે પ્રોબ્લેમેટિક છે નહીં, એટલે બેટર રિએક્શન કહેવાય પેલા કરતા. ચલો 8 નંબરની રિએક્શન આવું આપ્યું છે, બેન્ઝીન બે બાજુ સીએલ છે. તો તમે પ્રોડક્ટ તો બનાવશો, પણ પ્રોડક્ટ કઈ બનાવશો? બે બાજુ બેન્ઝીન આવે એવું, બરાબર? એટલે તો પ્રોડક્ટ બનશે એસિટોફિનોન. પેલા બનતું હતું એની જગ્યાએ હવે બનશે બેન્ઝોફિનોન. અને શું કહી દઈએ આપણે? બેન્ઝોફિનોન. એડવાન્ટેજીસ જો લખાશે, rearrangement is no longer problematic. Polyalkylation does not occur. અચ્છા, આમાં લિમિટેશન તો ઈ જ છે કે EWG ને EDG હોય તો રિએક્શન ન થાય. AlCl3 તો છે જ ને, અને કાર્બોકેટાઇન એડ કરવાનો છે. તો નાઇટ્રોબેન્ઝીન આરે રિએક્શન ન થાય, એનિલિન સાથે રિએક્શન ન થાય. બે લિમિટેશન તો રહે જ છે.
બે લિમિટેશન છે એ રહેશે જ, બાકીનું બધું અહીંયા આગળ ઇઝીલી પતી ગયું. બરાબર છે? આમાં જેમ રીઅરેન્જમેન્ટ થઈ જતું હતું એવો કોઈ પ્રોબ્લેમ નહીં રહે આમાં. બરાબર છે? 12th નંબરની રિએક્શન છે, આની પ્રોડક્ટ બતાવો. અમુક અમુક રિએક્શન છે એ આપણે અહીંયા આગળ લખીએ. તમે લોકો વિચારીને છે એ મને પ્રોડક્ટ કહેજો. આવું બધું ક્યાં આવે છે? ચલો આને બધાની જાતે પ્રોડક્ટ લખીને બતાવજો હવે. ચલો 5 રિએક્શન લખો ને પેલા. આ બધી રિએક્શન્સની પ્રોડક્ટ વિચારીને લખવાની છે. હેલો સર. સર અવાજ નથી આવતો.
બેન્ઝીન સલ્ફોનિક એસિડ ને પાણી અથવા એસિડ નાખીને ગરમ કરો તો આ તો ગેસમાં નીકળી જશે અને આપણને મળશે બેન્ઝીન. આમાં પહેલા જે કર્યું એનું એ જ કરવાનું છે, એક રિંગ નવી બની જશે. હવે એક તમને કહી દઉં, આ બબ્બે વખત છે એ નહીં લખે. આવું આપેલું હોય તો એક જ વારમાં કરી નાખવાનું. આ બબ્બે વખત બતાવવાની જરૂર ન હોય. AlCl3 અંદર જ હોય. સમજ્યા ને? બે વખત AlCl3 લખવાની જરૂર નથી. એક જ વાર આપણે છે અહીંયા આગળ લખીએ તો સમજી લેવાનું. AlCl3 અહીંયા ને રિમૂવ કરે, આને રિમૂવ કરે, બે ક્લોરીન ને રિમૂવ કરે. AlCl3 તો પોતે જે હોય એ જ હોય. ચલો બાકીની સિક્વન્સ તમે લોકો ફોલો કરી લેશો. આ ક્વેશ્ચન સારો છે, જો આમાં ધ્યાન આપો. અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવી દીધો. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થશે એ પાક્કું. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે એ આપણે કરવાની છે. હવે એ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન ક્યાં કરાય? તો OCH3 છે એ શું કરે? બેન્ઝીન રિંગની અંદર ઇલેક્ટ્રોન આપે. એટલે એક એના પેરા ઉપર ઇલેક્ટ્રોન આવે, એક ઓર્થો ઉપર આવે ને ખામે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવે. સામેની સાઈડ તો કોઈ દી ચોંટવા જઈ ન કે એ તો પોસિબલ નથી. એ રસ્તો તો બંધ જ કરી દો. સામે વાળો ઓર્થો તો કઈ કામનો જ નહીં, એ નકામું થઈ ગયું. તો હવે બે પોઝિશન છે, એક ઉપરની સાઈડ રિંગ ક્લોઝ થાય, એક વાર નીચેની સાઈડ રિંગ ક્લોઝ થાય. તો આની અંદરથી બે પોસિબલ પ્રોડક્ટ છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી જ્યાં વધારે હોય એ સાઈડ રિંગ આપણે ક્લોઝ કરતા હોઈએ તો એક તો આ બની શકે ને અહીંયા આગળ મિથાઇલ, અને એકવાર નીચેની સાઈડ અહીંયા આગળ રિંગ ક્લોઝ કરો. અહીંયા આગળ મિથાઇલ. હવે આ બેમાંથી પ્રોડક્ટ મેજર કઈ થશે? પેરાવાળી પ્રોડક્ટ સાહેબ મેજર થાય. ક્વિકલી લુકિંગ એટ ધી ઇલેક્ટ્રોન ડેન્સિટી. જો આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટીના પ્રોપર વે ની અંદર હજી નથી જોઈ. આ જે મિથોક્સી ગ્રુપ છે ને ઇફેક્ટ કઈ +M અને -I. -I તો નજીકની અંદર એકદમ વધારે લાગે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી પેરામાં વધારે હોય. ઓર્થોમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી નથી એવું નથી કહેતો, પણ -I થી થોડીક ખેંચાઈ ગઈ હોય. હા કે ના? નજીક કોણ છે? -I. એટલે -I થી થોડાક ઇલેક્ટ્રોન પાછો લઈ જતો હોય ને. એટલે માનો કે આને 90,000 નો ફાયદો હોય તો ઓલાને 1,00,000 નો પૂરો ફાયદો હોય એવું. +M તો બે જગ્યાએ એપ્લાય થાય, પણ થોડીક ઇલેક્ટ્રોન ડેન્સિટી નજીકની પોઝિશન વાળા ભિખારી થઈ જાય તરત. એટલે મેજર પ્રોડક્ટ ઉપરની સાઈડ રિંગ ક્લોઝ થાય એ સારું કહેવાય. ચાલ, આમાં કોઈને વાંધો? આવા જે કોઈ પણ આપેલા હોય ને, આપણે રિંગ ક્લોઝ છે એ ક્યાં કરવાની? પેરા પોઝિશન ઉપર જ. બરાબર? ચાલો 5th નંબરનો ક્વેશ્ચન. અહીંયા આગળ છે NH2. જેવો આપણે આની અંદર NaNO2 અને HCl એડ કરશું એટલે તરત જ અહીંયા આગળ બની જશે N ટ્રિપલ બોન્ડ N અને પ્લસ. ડાયઝો ગ્રુપ લીવ થાય એ પહેલા તો બાજુની બીજી બેન્ઝીન રિંગ આની ઉપર અટેક કરી દેશે, અને એ અટેક કરવાને લીધે થઈ અને જે તમે પ્રોડક્ટ વિચારો છો એવી પ્રોડક્ટ નહીં બને, આવી ટાઈપની પ્રોડક્ટ બનશે. આમાંથી N2 ગેસ નીકળી ન શકે. N2 ગેસ નીકળવા જાય એ પહેલા તો બાજુની રિંગ જ અટેક કરી દે. ક્લોરોબેન્ઝીન Cl3CHO 2:1 અને H2SO4. કઈ પ્રોડક્ટ બને? પહેલી વાત તો એ ધ્યાન આપો કે ક્લોરીન પાસે લોન પેર તો છે. લોન પેર પેરામાં બહુ હશે, ઓર્થો ઉપર ઓછા ઇલેક્ટ્રોન હશે. હા કે ના?
ક્લોરીનમાં તો -I સ્ટ્રોંગ હોય ને. અને આ જે મેં અહીંયા આગળ લખ્યો છે CHO, આ C ડબલ બોન્ડ O, અહીંયા આગળ એક H છે, અહીંયા આગળ CCl3 છે. આ એક ક્લોરોબેન્ઝીન, એ ક્લોરોબેન્ઝીન એની પેરા પોઝિશને આવીને અહીંયા આગળ અટેક કરે. અટેક કરવાનું રીઝન શું છે? H2SO4 માં ઓક્સિજન પ્લસ બની ગયો હોય. જો આ ઓક્સિજન છે એ O પ્લસ હોય, એટલે એ ગમે એમ કરીને બેન્ઝીનને, ક્લોરોબેન્ઝીનને પેરા પોઝિશન ઉપર અટેક કરાવડાવે. ચાલો સાહેબ, પેરા પોઝિશન ઉપર અટેક ત્યાં થયો તો એનીથી આપણને મળ્યું શું? એક અહીંયા આગળ CCl3 છે, એક H છે, એક બનશે OH, અને એક તો અહીંયા આગળ બેન્ઝીન રિંગ જોઈન્ટ થઈ. હવે હવે તો આ બહુ વધારે સારી રિએક્શન કરશે. કાર્બોકેટાઇન બની જશે અહીંયા આગળ. જો એસિડ છે તો OH2 પ્લસ કરીને કાર્બોકેટાઇન બનીને હજી એકવાર અહીંયા આગળ રિંગ, હજી એકવાર ત્યાં રિંગ ચોંટાડો તો CCl3 એક H છે, એક H, અહીંયા આગળ રિંગ, અને અહીંયા આગળ બે સાઈડ પેરા પોઝિશન ઉપર ક્લોરો. એક અહીંયા આગળ પણ Cl અને એક અહીંયા આગળ પણ Cl. આને થોડુંક વ્યવસ્થિત મારે લખી દેવું હોય તો, અને હજી થોડુંક પ્રોપર વેમાં આપણે લખવું હોય તો કેમ લખીએ? પ્રોપર વેમાં આવી રીતે લખી દો. અહીંયા H છે ને, આ બીજું બેન્ઝીન, સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં ઓલ ઓવર અહીંથી H2O રિમૂવ કરીને આ બધાને જોડી દઈએ આપણે. અહીંયા H છે, આ CCl3 છે, અહીંયા Cl. હવે આનું નામ આપવું હોય તો DDT. સાદું નામ એનું પોપ્યુલર કઈ રીતે છે? ધ્યાન આપો. ડાઈક્લોરો, બે ક્લોરીન દેખાય છે ને, ડાઈક્લોરો. ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ઇથેન છે જો આ એક, અને બરાબર. સાદું નામ શું? શોર્ટ ફોર્મમાં કહેવાય બરાબર. UPS હેલો સર, અવાજ નથી આવતો. હાલો 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 હાલો. સર આવી ગયો હોય. અવાજ હતો લોહી પી લીધા હશે. આને કહેવાય DDT. આપણે નામ લખીએ તો શું? બે નામ લખીએ છીએ. એક આવી રીતે લખાય, પેરા પેરા ડેશ ડાઈક્લોરો. ડાઈક્લોરો, બરાબર.
ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. આ ઇથેન છે જો આઈયુપી એટલે આને શોર્ટ ફોર્મમાં આવું કરી દેશે ડીડીટી. બાકી તો નામ આવી રીતે લખાય બીસ 4 ક્લોરોફિનાઇલ 4 ક્લોરો ફિનાઇલ. અને આ કઈ જગ્યાએ આવેલું છે બોલો? અહીંયા 1 કહી દઈએ ને અહીંયા 2 કહી દઈએ એટલે શું લખશું? 2 બીસ 4 ક્લોરોફિનાઇલ. અચ્છા 1 ઉપર શું છે? ટ્રાઇક્લોરો છે ને, તો એને આપણે અહીંયા આગળ લખી દઈએ 1 ટ્રાઇક્લોરો, પછી 2 બીસ 4 ક્લોરોફિનાઇલ ઇથેન. તો આવવાનું નામ છે આ ડીડીટી છે ભાઈ, બરાબર? ડીડીટી. ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછેલા છે ડીડીટી ની અંદર કેટલા સિગ્મા બોન્ડ, કેટલા પાઈ બોન્ડ. આ કાલે ગણીને લેતા આવજો હોમવર્કમાં. અને ડીડીટી નું સ્ટ્રક્ચર યાદ રાખવું બધાય. ઓકે, કેટલા સિગ્મા અને કેટલા પાઈ બોન્ડ છે એ કાલે ગણીને લેતા આવજો, કાલે હું પૂછીશ લેક્ચરમાં. ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ.